રમીલા, તારા ફોલોવર હમણાં બહુ ઘટી ગયા છે હો. કે ફોલોવર ઓછા છે તો શું થયું લાલા? માર્કેટમાં રહેવું હોય ને તો ફોલોવર તો જોવે, ન કે કોઈ ઘંટભાઈ ના ઓળખે. તારા ઇન્સ્ટાગ્રામ વિડિયોના વ્યૂઝ ઓછા છે ને મારા સ્ટોરીના વ્યૂઝ વધારે છે. ઓહો, મારા કરતી ફોલોવર તારે ઓછા છે અને સ્ટોરી તારે કેવી રીતે ઘણા જોતા હશે? ખોટી શું સોદું બનાવે? બાકી તું એ ઘમંડમાં જ બતાડે કે તારે ફોલો વધારે છે. કમેન્ટ તો વતાવ જ ને એની ગાલું, મહેનત કરીને ફોલોવર વધાર્યા છે, એમને થોડો કઈ વધ્યા છે. બાકી તારું માર્કેટ તૂટે છે. કેમ કે હવે હું આવી છે ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં. ના હોય તો મારું માર્કેટ તોડીશ એમ? એ યુટ્યુબમાં આવીને હવે તારાથી અમારા ઝાંટા ના તૂટે અને તું શું મારું માર્કેટ તોડે? વાંદરી. હવે તારા જ ગામમાં અને તારા જ શહેરમાં મારું જ નામ ચાલશે. એવું એમ? પણ અમારા ગામમાં તો તને કોઈ ઓળખતું નહીં, કેવી રીતે તારું નામ ચાલશે? અને હું તને બરોબર કઈ ઓળખતો નહીં. તારું ઓરિજિનલ નામ શું છે એ તો કે? રમીલા ગણાવા. હા તો રમીલા ગણાવા હોય ને તો આ વીકે ચૌહાણ છે. તારે મેટર કરવી હોય ને તો આવી જાજે અમારા ગામમાં, ત્યારે જ સામે. નાની મોટી વાતમાં અમે ઝઘડો નથી કરતા. હા તો ઝઘડો ના કરતા હોય તો શું માફાડાવા ઇન્સ્ટાગ્રામ વાપરો છો? હજી પણ કહું છું કે નાની મોટી વાતમાં અમે ઝઘડો નથી કરતા. હા પણ તો આપણે વિડીયો ના બનાવરાય, ગાંડ ઉપર કાભા નાસીને ઘરે પડ્યા રહો. પણ જે વાત ઉપર અમે અટકી ગયા ને તો વડીલ સામે ડોન હોય કે અમીર હોય, બાકી મારે વિના અમે પાછું પગલું નથી હેડતા. હવે રી કરતી કર, ભાઈડા સામે ડખા ના કરાય, ને કે ભાઈડાની એક પડે ને તો સડાઈ પલળી જાય. તારો બધાય વિરોધ કરે ને એના પહેલા તું બિસ્તરા પોટલા ભરી અને ઘર ભેળી થઈ જા. તારે વિડીયો નહીં બનાવવા. આ તો ખાલી શરૂઆત છે, હજી તો રસ્તામાં ઘણાય ખાડા આવવાના છે. હા તો ખાડા આવતા હોય ને એ તો એના પહેલા ઘર ભેળા થઈ દો, નક્કી ચિયોક મારા જેવો ભીડાઈ રહ્યો ને તો ઈનાય ખાડામાં નાખી અને માથ બુરી અને રોલર આખશે પરું. આમ રમીલા, તારા દુશ્મન કેટલા છે ઈ તો કે? તમે દુશ્મનની વાત કરો છો સાહેબ? હજી થોડી ધીરજ તો રાખો, તમને પોતાના તાડા આવવાના છે. ઓહો, પોતાના આડા આવવાના હોય ને તો સાના માના ઘરે જાતા રહો, ન કે ઓલી કહેવત તો સાંભળી છે કે ઘરના દધે ને અહીંયા કઈ ના વધે. વાત તો સહી હા, ઘરમાં કોઈક વાત્યું કરે છે પછી જમવા બેઠા હે. જના અમારા ઘરની અવાજ આવેલો છે? ઈ તો માર કાકો લગોટિયા રમેરા છે. મને જોઈ તો લેવા દઈએ જરાક. એ ના 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 ના, જોવા ના દાતી ન કે એક કાધી લગોટી સૂટી ઉછળી ને તો વળી કંઈક તારે વસી રહી જાય છે. હારો એડ, હવે મારે ઘરે જવું છે અને ભૂલે ચૂકે તો અમારા ગામ હમી ના આવતી હો. ખાલી ગામમાં તો મોટી મોટી વાતો કરે છે મારા કલેજા. ગામમાં ને અમે તો ભર બજારે ભડાકા કરા, તને ને ખબર હોય, પણ તું એક છોકરી છે ને એટલે કહું છું, બાકી હમી ના આવતી ને ઉડલ પડીશ. મારું મગજ જાય એના પહેલી તું અહીંથી નીકળી જા, ન કે મજા નહીં આવે, તને કહી દઉં. બેઠેલી માખી ન ઉડે તારાથી. હવે રહેવા દે, માખી કઈ નહીં ઉડાડવી, અને જો મારું મગજ જો ને તો એ ઘાઘરો પહેરેલો ને એ ઉડી જાય છે. કે સિટી વાળાને માથું દુખે ને તો ડાયરેક્ટ દવાખાને જાય, અને તારા દેવી ગામડા વાળાની ગાંઠ દુખે તો ક્યાં જાય? અને અમારા ગામડા વાળાને માથું દુખે ને તો ડાયરેક્ટ ભૂવા પાસે જાય. હા તો એ તમારો પ્રોબ્લેમ છે ને, અમને શું લેવા કે છે? દવાખાને જતા હોય તો માથું દુખે ને ભૂવા કન શું માં ફડાવા દો છો? દારૂ કોને કોને બનાવ્યો ખબર તમને? ના, અમને તો કઈ ભાંડું ખબર નહીં, કેમ કે અમે પીતાય નહીં અને અમે ખબર રાખતાય નહીં. તને ખબર હોય તો કહે દે કોને બનાવ્યો છે? નથી ખબર. ના ના, નહીં ખબર. તું કે ને ફટોફટ, તને ખબર હોય તો. 4 માણસ થઈને દારૂ બનાવ્યો હે. ઈ ચિયા 4 નાગાએ બનાવ્યા છે? મને ઈ નાગાનું નામ આલ દે, પાદરોત દઈને બબે ધોકા ગાડી ઉપર આપતું. આખા ગુજરાતની માં ફાડી પડી છે દારૂમાં. નામ આલ, તું ફટોફટ નામ બોલ. એક પોપટ, એક મોર, એક નાહર, એક ભૂનણો, 4 ભાઈ થઈને પાર્ટનરમાં દારૂ બનાવ્યો હે. હવે ઢેલ શીકણીની ડોશી ઈ તો જનાવર છે, ઈ ચા તારી માસાના નાતરામાંથી બનાવે? ખોટી સલાહ હાલે છે. તો તમે પહેલો પેગ મારો ને તો પોપટ જોગ બોલવા લાગો,
બીજો પેગ મારો ને તો મોર જોગ બોલવા લાગો, અને ત્રીજો પેગ મારો ને તો નાહર જોગ બપકારવા લાગો, 4મો પેગ મારો ને તો ભૂનણા જોગ ઢવળી જાવ મારા ભાઈ. હવે દારૂ પી અને અહીંયાના દેવા લસણ કરે એટલે શું અહીંયાને કઈ દારૂ બનાવ્યો હશે? તને કઈ ખબર પડે છે? હમણાં હું તો ધોકો લઈને મારવા જતો હતો. હું કીધું કોક માણસે છે, દારૂ માણસે જ બનાવ્યો છે. રેડી? તને શું ખબર હોય? તું ચા પીએ છે? તને ખબર હે? કોઈ દાડો આજ પછી સલાહ આલતી નહીં અને વિડીયો ના બનાવતી ના કે તારી ગાંઠ ભાગી નાખીશ.